આ હું બોલો છો તમે લોકો? તમે ગોરાને ના ઓળખતા? લાગે છે હવે જ આપણે ગોરાને સાચો ઓળખતા થયા છે. ભગત, મને માફ કરો, પણ હું તમારું આ પાપ મારા માથે નહીં લઉં. ગોરા ભગત, હું તમારી સામે મારા બે હાથ જોડું છું. મહેરબાની કરીને મને તમારા આ પાપમાં ભાગીદાર ના બનાવશો. હે હરી, હા મારાથી કેવી ભૂલ થઈ ગઈ. હું મારા જ પાસે ગયો જ હું કામ? જે વાત હંતાડવાની હતી એ વાત તો બહાર આવી ગઈ. આપણે હવે શું કરશું તુલસી? હું કર્યું તમે ભાભી? એવી રીતે હું જરૂર આવી પડી કે તમારે આટલું નીચું કામ કરવું પડ્યું? હે તુલસી, આ હું બોલે છે તું? હું કર્યું છે મેં? હે, મેં જોયું કે તમે પેલા બેનને હાથ મારીને ઈશારો કર્યો અને એમને ઉશ્કેર્યા કે એ ભગતનું નામ લે. આવું હું કામ કર્યું તમે ભાભી? આ હું થઈ ગયું મીઠી, આ તો જોઈ ગઈ. હું મળે છે તમને ભાભી? અમને દુઃખ આપીને? અરે હું જેમ ભાવે એમ બોલે છે. હું કામ કોઈને ઉશ્કેરું? ઈ તો હુંય નથી જાણતી કે તમે હું કામ એમને ઉશ્કેર્યા, પણ તમે એમને ઉશ્કેર્યા છે ઈ તો હોના જેવી સાચી અને પાકી વાત છે. ભાભી, તમે તો ઘરના છો. પારકા પાણો મારે તો ઘરના તો આડો હાથ દે. તમે ઘરના જ થઈને પાણો મારો તો માથે ઘા પછી પહેલા હૈયે પડે. તમે હું કામ આટલા કપરા બની ગયા છો અમારા હાટુ? તમે જાણો જ છો કે ઈ બાળક ભગતનું નથી. અરે કેમ ન હોય? હે મીઠી, આ હું બોલે છે તું? ગોરા પર શંકા એટલે હરી પર શંકા. હું ઠોકી બેહાડ્યું છે તમારા મન પર એમને. અને કેમ ન હોય ગોરાબાનું બાળક? હે, ગોરાબા માણે અનાથ? અને હું ક્યાં ગોરાબાનો વાંક કાઢું છું? હું તો હજી કહું છું કે આખો વાંક ઓલી ગંગાનો છે. જ્યાં પાણી હોય ને ત્યાં પગ તો લપસવાનો જ. ભાભી, હા તમે કેવા વેણ વાપરો છો? તમારા શબ્દો પાપની પાળ બાંધી રહ્યા છે. ને એટલું તો વિચારો, આનાથી ગંગાના ચારિત્ર ઉપર શંકા ઊભી થાય છે. ને ગામવાળા તો સમજ્યા, પણ તમે ઘરના થઈને અમારા વિશે આવું વિચારો છો? જોયું? આ વાત સાંભળતા જ તમારી આંખોમાં પ્રશ્ન ઊભો થઈ જાય છે. ને આવું ન બોલશો એવું કેવું પડે છે. ઈ વાતની હાબીતી જ નથી.
કે તમારાથી પાપ થયું છે, પાપ પાપ પાપ. અને અમે જે જોયું ને એ પ્રમાણે તો લાગે છે કે ઓલી ગંગાના પેટમાં તમારું જ બાળક હોય. અને ગામ કઈ ગાંડું નત, ઈ જે જુએ છે ને એ જ બોલે છે. અને તું ઉપરાણું લઈને હુકમ હાલી આવી છે? અરે બીજી બાજુ જો તો ખરી, આ ગોરાબા પુરુષ છે, પુરુષ. એમના મોઢે હરે કૃષ્ણ સિવાય બીજું કઈ ચડતું નત. ને ઈ ટાણે આખા ગામથી બાખડીને ગંગાને પોતાની પાસે રાખી છે. અને હજુય એનું ઉપરાણું લેશે. તોય તને કઈ સમજ પડતી નત. ને હવે તો તને એ ઘોરાબાઈ એમની વાતોમાં ભોળવીને પોતાના પક્ષમાં કરી લીધી છે. મને બધી રીતે મારી શંકા સાચી લાગે છે. અરે કૃષ્ણ ભગવાનને 16,000 રાણીઓ હતી જ ને. ને આ ગોરાબા ભગત એ કૃષ્ણના જ ને. તો ઈમણે બે તો હોય જ ને. ભાભી, તમે મારી ભક્તિનો આટલો નીચો અર્થ કાઢ્યો. ભાભી, તમારા મનમાં મારા માટે કેટલી કડવાશ ભરી છે, પણ એ જ કડવાશ તમારા જીવનને ધૂળ બનાવી દે. ને તમે સુરાભાના મનમાં જે હશે તેની ધૂળ નાખી રહ્યા છો ને, એ તમને જ નડવાની છે. એટલે જ કહું છું ભાભી, એ ધૂળ કાદવ બનીને તમારા ઉપર ઉડે એ પહેલા સુરાને સત્યની જાણ કરી દો. સત્ય? હે હરી, હા હું બોલાઈ ગયું મારાથી. આમ કેમની ફરી ગઈ મારી જીભ? એટલે મીઠી, આ ગોરા કેવા હું માંગે છે? હું ધૂળ નાખી રહી છું તમારી આંખોમાં. મીઠી, તને પૂછું છું, જવાબ આપ. મીઠી, જવાબ આપ. જવાબ આપ મીઠી. આમ ચૂપ કેમ છો ભાભી? કંઈક તો બોલો. નહીં ભાભી, પેટના દુખાવાનું ખોટું બાનું નહીં કાઢતા. માફ કરજો ભાભી, પણ હું કરું? અસત્ય મારાથી જીરવાતું નથી. વાત હૈયામાંથી હોઠ પર આવી જ ગઈ છે. હવે તમે સુરાને સત્ય કહી દો. અરે શું થયું વાલી? તબિયત સારી નથી? અરે ડરે છે હું કામ? હાલ હમારી હારે, અમે તને બહુ સારી રીતે હાચવશું. હું કરે છે નરાધમ? તમારા ઘરમાં મા બેન નથી? મા બેન તો છે, ખાલી તું નથી. તું આવી જા એટલે ખોટ પૂરી થઈ જશે. એ ભાઈ, એ આવશે ને એની હારે હારે એનું પાપે આવશે. અગોરે એનાથી, નહીતર લેવા દેવા વગરનો એના બાળકનું બાપ બની જશે. એ ગંગા, એ ગંગા, એ વાલી, દરવાજો ખોલ. મીઠી, મને કહીશ કે આ બધું હું હાલી રહ્યું છે? ના ગોરા કેવા હું માંગે છે? આપણું બાળક તો બરાબર છે ને? મીઠી, મને કહે કે આ ગોરા શું સત્યની વાત કરે છે? આપણું બાળક તો હેમખેમ છે ને?
બસ હવે થોડાક જ દી પછી તો નાનો શુરા કે નાની મીઠી આમાં હુસે. હલુ લુલુલુ હલુ લુલુલુ હાજી શું શું શું. પ્રજાજનો, તમે જ કહો કે આ છોકરીના પેટમાં જે બાળક ઉછરી રહ્યું છે એ કોનું હોઈ શકે? કોણ હોઈ શકે એ બાળકનો પિતા? હું કે પછી હા હા, અમને તો એ ગોરા જ લાગે છે. ના, હું આવું ક્યારેય નહીં થવા દઉં. મારી હારે થયેલા અન્યાયનો ભોગ હું ભગતને કોઈ દી નહીં બનવા દઉં. એમણે કરેલા ઉપકારના બદલામાં એમને અપકાર ક્યારેય નહીં આપું. આવી ક્રૂર અને પાપી દુનિયામાં મારા બાળકને લાવવું એ પણ એક પાપ જ છે. નહીં, હું મારા બાળકને આવી દુનિયાના દર્શન તો નહીં જ કરવા દઉં. અરે ડરે છે હું કામ? હાલ હમારી હારે, અમે તને બહુ સારી રીતે હાચવશું. ભગત, અટાણે અમારા બેવનો ખભો તમે જ છો. જો તમે જ ઢીલા પડશો તો અમે તો તૂટી પડશું. એક કુંવારી છોકરી આપણી સામે બાળકને જન્મ દે એ તો મહારાજે કરેલા દુષ્કૃત્ય કરતાંય મોટું પાપ છે, અપરાધ છે. ગામમાં કેટલી છોકરીઓ છે, એમાં એમની નજર તારા પર જ કેમ પડી? અને તારે એમની સામે હુકમ જવું પડ્યું? આપણે સામે ચાલીને એમની પાસે જઈએ તો વાંક આપણો જ કહેવાય ને. એમાં એનું શું? ભોગવવું તો એ બિચારા એના બાપને જ પડ્યું ને. કેમ હું થયું? મારા બાપા ક્યાં છે? ઝેર પી લીધું તારા બાપે. માફ કરજો બાપુ, પણ તમારી દીકરી અન્યાય સામે વધારે સમય ન લડી શકી. હું આવું છું તમારી પાસે. આ પાપ છે. આ રીતે માંગે મૃત્યુ ન મળે ગંગા. મૃત્યુને આવકારવું એ અપરાધ છે. જન્મ અને મૃત્યુ એ મારા હાથમાં છે. એને પોતાના હાથમાં લેવું એ ઈશ્વરનું અપમાન છે. જીવન એક યાત્રા છે ગંગા, અને યાત્રામાં આવતી મુશ્કેલીનો અંત મૃત્યુ નથી. અત્યારે તારા ભાગ્યમાં મૃત્યુ નથી લખાયેલું, એટલે તારે જીવવું પડશે ગંગા, તારે જીવવું પડશે. હવે તને બચાવવાની એક જ રીત છે. એ મનિયા, હા હા. આ ધૂપ કેમ સળગાવી? અરે આ ક્યારની અંદર પુરાઈને બેઠી છે. આ ધુમાડો અંદર જાશે તો ઈ ઉધરસ ખાતા ખાતા બહાર આવશે. ગંગા, ગંગા, ઓ મારી ગંગા, ગંગા, ઓ મારી ગંગા, ક્યાં છે તું ગંગા? મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ? ગુનો કહેવાય આને, અપરાધ કહેવાય, ઈશ્વરનો અપરાધ. મને માફ કરી દો. મારાથી ભૂલ એટલી જ થઈ ગઈ કે મેં આપણા પરિવારનો વિચાર કર્યો. મેં વિચાર્યું તો કે કોઈને ખબર ન પડે એ રીતે હું બાળક લેતી આવું એટલે આપણો સંસાર રચવાઈ જાય. તમારા ચહેરા પર ખુશી જોવા હાટું મેં આ અંધું કર્યું છે.
ખુશી શબ્દને તે જે કર્યું છે ને એને કાંઈ લાગતું ઓળખતું નથી. મારા બાળકની આશાનો આનંદ દુઃખમાં ફેરવી નાખ્યો છે તે. મને નહોતી ખબર કે આવું થઈ જાય. મને માફ કરી દ્યો ને. આમાં મારો કોઈ અંગત સ્વાર્થ નહોતો. મને માફ કરી દ્યો ને. માફ કરી દ્યો. તો મીઠી, આ જૂઠાણાનો આશરો હું કામ? તારે આ બધું કરવાની હું જરૂર હતી? ને તે કેમ માની લીધું કે આ બધું કરવાથી આપણે બે જણ ખુશ રહેશું? મીઠી, બાળકને ખરીદી ન હકાય, ખરીદવાની વસ્તુને હોય, વ્યક્તિને તો પામવાના હોય. મીઠી, ગોરા! સુરા! હું થયું કાકી? કેમ આટલા ભાગો છો? ગંગા! ગંગા? ગંગાને શું થયું? ગંગાએ પાછો લઈ લીધો. હે હરી! હજુ અંદર લટકે છે, આપણે એને ઉતારવી જોઈએ. ના ભાઈ ના, કરવા જઈએ સવરું અને થઈ જાય અવરું. ઈ કઈ કોઈના હાથું નથી મરી, એના કર્મે જ મરી છે. આપણાથી એને હાથ ના લગાડાય. ગંગા! 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 અસત્ય. અસત્યના અનેક રૂપ છે. એક છે કોઈની સામે ખોટું બોલવું અને બીજું છે સત્યને છુપાવવું. હા, સત્યને છુપાવવું એ પણ એક પ્રકારનું અસત્ય જ છે. એ ઉપરાંત ખોટું સત્ય ઊભું કરવું એ અતિ મોટું અસત્ય છે. ખોટો ભ્રમ ઊભો કરીને એ ભ્રમનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરવો એ પણ અસત્યનો જ એક પ્રકાર છે. અને જ્યાં સુધી આવું અસત્ય બહાર નથી આવતું ત્યાં સુધી કુદરત પણ આવા મનુષ્યની તુલના કરીને એની સજા નક્કી કરી નાખે છે. યાદ રાખજો, સત્યનું અજવાળું ગમે તેવા કાળા અંધકારને પણ ચીરી શકે છે.